નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમારા ગામનું રેશન કાર્ડ લિસ્ટ કેવી રીતે જોવું તેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવીશું. તો સૌપ્રથમ તો આપણે રેશન કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય અને શા માટે થાય તેની માહિતી મેળવીશું. તો ભારતના નાગરિક પાસે રેશન કાર્ડ હોય છે. આ રેશન કાર્ડનો મુખ્ય હેતુ સસ્તા અનાજની દુકાનેથી રાશન લેવા માટે થાય છે. જો કે આપણે ત્યાં રેશન કાર્ડનો ઉપયોગ વિવિધ આધાર પુરાવા માટે પણ કરવામાં આવે છે. જેવા કે સ્કોલરશિપના ફોર્મ ભરાતા હોય ત્યારે સાથે સાથે ખેડૂતની ઘણી બધી યોજનાઓમાં અને બીજી પણ વિવિધ યોજનાઓમાં આધાર પુરાવા તરીકે એનો ઉપયોગ થતો હોય છે. આજે તમને ગુજરાતના રેશન કાર્ડ ધારકોને એમના ગામનું લિસ્ટ કઈ રીતે ચેક કરવું તેની માહિતી આપણે આ વિડીયોમાં આપીશું. તો સૌપ્રથમ તો તમારે ગૂગલ પર જવાનું છે. ગૂગલમાં તમારે સૌપ્રથમ અહીં દર્શાવેલ વેબસાઇટ ટાઈપ કરવાની રહેશે. વેબસાઇટ છે ipds.gujarat.government.in. ત્યારબાદ તમને આવો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં તમારે NFSA રેશન એબ્સ્ટ્રેક્ટ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમને અહીં બેનિફિશરી નામનું અહીં પોર્ટલ જોવા મળશે. જેમાં તમારે સૌપ્રથમ યર સિલેક્ટ કરવાનું છે 2024, ત્યારબાદ મહિનો સિલેક્ટ કરવાનો છે અને કેપ્ચા કોડ નાખીને તમારે ગો પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું ગો પર ક્લિક કરશો એટલે તમને અહીં તમામ જિલ્લાઓનું લિસ્ટ બતાવશે. જેમાં તમારે જે પણ જિલ્લાનું રેશન કાર્ડનું લિસ્ટ જોવું હોય તેના પર ક્લિક કરવાનું રહેશે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમને એ જિલ્લાના તમામ તાલુકાઓનું લિસ્ટ પણ બતાવશે. જેમાં તમારે જે તાલુકાનું લિસ્ટ જોવા માંગતા હોય તે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. જેવો તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે તે તાલુકાના તમામ ગામોનું લિસ્ટ આવી ગયું હશે. જેમાં તમને લિસ્ટમાં બે ઓપ્શન જોવા મળશે, NFSA અને નોન NFSA. જેમાં તમારે આઈ, APL1, APL2, BPL આવા ઓપ્શન પણ હશે. તમે જે યોજનામાં આવતા હોય તેની સામે તમારે તમારા ગામની સામે તમારે બ્લુ અક્ષર પર લખેલા આંકડા પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે આગળ વધશો એટલે તમને તમારા ગામના તમામ રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ જોવા મળશે, આવી જશે. જેમાં તમારે તમારા રેશન કાર્ડના મુખ્ય વ્યક્તિ જેના નામ પર રેશન કાર્ડ હોય તેનું નામ શોધવાનું રહેશે અને તેની સામે આપેલો રેશન કાર્ડ નંબર પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમારા પરિવારના રેશન કાર્ડની વિગતો આવી જશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જો તમને કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યા તમે અમારી કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. થેન્ક યુ.